પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। 8.1 ડિગ્રી સાથે કેશોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે અને નલિયામાં 9.2 ડિગ્રી, અમરેલીમાં 9.4 ડિગ્રી અને દાહોદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજકોટની વાત કરીએ તો ત્યાં 11.3 અને વડોદરામાં 11.8 ડિગ્રી અને કંડલામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે રાજ્યમાં પૂર્વ દક્ષિણ અને પૂર્વના પવન ફૂંકાયા છે અને પવનની ગતિના કારણે અત્યારે હાલમાં ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે। પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ વધારો થશે। આ ઉપરાંત મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટવાની પણ શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારે રાજ્યનું સૌથી નીચું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી નોંધાયું છે। કંડલા એરપોર્ટ ઉપર 8.6, નલિયામાં 9.2 અને અમરેલીમાં 9.4 ડિગ્રી નોંધાયું છે। જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્વની વાત કરવામાં આવે તો તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરના આ દ્રશ્યો છે કે વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળી રહ્યા છે। ઠંડીમાં કસરત કરવી ખૂબ જ જરૂરી હોય છે, ખૂબ જ કહી શકાય કે ઉપયોગી શરીર માટે હોય છે। ત્યારે અમદાવાદીઓ અમદાવાદના ગાર્ડન હોય, રિવરફ્રન્ટ હોય કે પછી પોતાના ઘરે બનાવેલું જીમ હોય ત્યાં તમામ જગ્યા ઉપર કસરત કરતા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે અમદાવાદીઓ ઠંડીને લઈને ખાસ પોતાની હેલ્થ ફિટનેસ ઉપર પણ ધ્યાન રાખે છે। પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ 1 થી 2 ડિગ્રી જે ઠંડી છે તેમાં વધારો થઈ શકે છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।